વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે હવે અદ્યતન એનડીઆર લેઝર મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ લેઝર મશીન દ્વારા શરીર પર કરાવેલા ટેટુ તેમજ લાકુ જેવા ડાઘ સરળતાથી દૂર કરી શકાય છે. આ નવી સુવિધા હોસ્પિટલના ચામડી વિભાગમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ શહેરમાં અનેક જગ્યાઓ પર લોકો ટેટુ કરાવતા હોય છે, પરંતુ કોઈ કારણસર બાદમાં તેને દૂર કરાવવા માટે ખાનગી ક્લિનિકોમાં મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. હવે એસએસજી હોસ્પિટલમાં એનડીઆર લેઝર મશીન ઉપલબ્ધ થતાં લોકો ટેટુ અને લાકુ જેવા ડાઘ નિઃશુલ્ક દૂર કરાવી શકશે. આ લેઝર ટેકનોલોજી દ્વારા શરીર પરના વિવિધ પ્રકારના ડાઘ અને નિશાનો દૂર કરવાની સારવાર પણ કરવામાં આવશે, જેના કારણે દર્દીઓને આધુનિક સારવારનો લાભ મળશે. હોસ્પિટલના ચામડી વિભાગના વડા ડોક્ટર સુજીત ઠક્કરે જણાવ્યું હતું કે આ મશીન દ્વારા ટેટુ તથા લાકુ જેવા ડાઘ દૂર કરવાની સારવાર કરવામાં આવશે અને દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જ આ સુવિધા મફતમાં ઉપલબ્ધ થશે. અત્યારે ચામડીના વિભાગમાં એસએસજીના હોસ્પિટલમાં એક નવું મશીન આવેલું છે, જે એનડીઆર લેઝર મશીન છે. આ મશીન વર્ષોથી વપરાય છે ઘણી બધી જગ્યાએ, પણ સરકારી દવાખાનામાં પહેલી વખત હમણાં આવ્યું છે. અને જે એમજીવીસીએલ દ્વારા સીએસઆર અંતર્ગત આ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે. મશીનની કિંમત આશરે 28 લાખ જેટલી છે, જે આપણને ડોનેશનમાં મળેલું છે. આ મશીનનો ફાયદો ઘણા બધા દર્દીઓને એવી રીતે થઈ શકે જે આપણને પિગમેન્ટ એટલે કે ડાઘ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જૂના ટેટુ કરેલું હોય અથવા કોઈ પણ પ્રકારનું લાખું હોય, એમાં એનું પરમેનન્ટ માર્કને દૂર કરવા માટે આ લેઝર ઘણી બધી રીતે હેલ્પ કરે છે. લોહીનું લાખું હોય કે કલરનું લાખું હોય, આ લેઝરના કિરણો દ્વારા જ્યારે એને રિમૂવ કરવાની કોશિશ કરવામાં આવે છે, ત્યારે એ કિરણો સીધા જ એ લોહીના કણ અથવા રંગકણ પર ટાર્ગેટ કરી અને એને ડિઝોલ્વ કરી અને ધીરે ધીરે એને દૂર કરે છે. સો ચામડીનો કલર નોર્મલ થઈ શકે છે. એવી જ રીતે ટેટુ કરાવેલું હોય અને કોઈક કારણોસર જ્યારે વ્યક્તિને છૂંદણું છૂંદાવેલું કે ટેટુ કરાવેલું દૂર કરાવવું હોય, મે બી કંઈક કલ્ચરલ એંગલથી કરાયું હોય કે કોઈ સામાજિક કારણસર ટેટુ કરાયું હોય ને જે નથી ગમતું અને કઢાવવું છે. મોટાભાગના પેશન્ટ ટેટુ કઢાવવા માટે એવી રીતે આવે છે કે એમને પોલીસમાં ભરતી થવું હોય, આર્મીમાં ભરતી થવું હોય કે કોઈ સિવિલ સર્વિસમાં જવું હોય, ત્યારે ત્યાં એ લોકોને ટેટુ સાથે અલાઉ નથી કરતા. સો એવા દર્દીઓને પણ ટેટુ એ નોકરી લેવા માટે એની પાત્રતા કેળવવા માટે ટેટુ કઢાવવું પડતું હોય છે, અને એવા દર્દીઓને આ ટેટુ અહીંયા હવે કાઢી આપવામાં આવશે. આ પ્રકારના લાખું કે ટેટુ જ્યારે ઘણા બધા દર્દીઓમાં શરીરના દેખાવવાળા ભાગ ઉપર એટલે કે ફેસ પર હોય કે હાથ પર હોય, તો એનાથી એમને ના ગમતા હોય કે સોશિયલ સ્ટિગ્મા આવતું હોય, તો એ લોકોને પણ આ રિમૂવલથી ક્વોલિટી ઓફ લાઈફ કે એમની મેન્ટલ હેલ્થ પર એનો પ્રભાવ પડી શકે. મોટાભાગે આ સારવાર આડઅસર બહુ જ ઓછી થાય છે અથવા લિમિટેડ થાય છે એવું કહી શકીએ. કોક દર્દીઓમાં ક્યારેક ઇન્ફ્લામેટરી રિએક્શન થોડુંક ટેમ્પરરી આવી શકે, જે ઓવરઓલ પછી જતું રહે છે. ક્યારેક જે દર્દીઓને સ્કાર બનવાની ટેન્ડન્સી હોય કે રૂજાય ત્યારે ગાંઠ પડી જતી હોય કે ઘાના નિશાન બહુ ડીપ હોય, તો એવું સ્કારિંગ ફોર્મેશન થઈ શકે. અમારી ભાષામાં જે કિલોઇડની વાત કરીએ ને કે ગાંઠ થઈ જાય, જે દર્દીઓને ઘા રૂજાતા ગાંઠ બનવાની ટેન્ડન્સી હોય, તાસીર હોય, એવા દર્દીઓમાં એનું રિએક્શન આવી શકે. અધરવાઇઝ ધીસ ઇઝ કન્સિડર્ડ, મોટાભાગે ઇટ ઇઝ અ સેફ પ્રોસિજર. આમાં દાખલ ના થવું પડે, ઓપીડી બેઝ પર પ્રોસિજર થઈ જાય. દર્દી આવે, એનેસ્થેશિયા લગાડી પ્રોસિજર કરીએ અને રિઝોલ્વ થઈ જાય. હા, આ એક સેશનમાં થઈ ના જાય, એના માટે મલ્ટિપલ સેશન લેવા પડે. આજે એક સેશન આપ્યું, 3-4 અઠવાડિયે રિપીટ કરીએ. એવી રીતે 6, 8, 10 જેટલું ડીપ પિગમેન્ટેશન હોય ને એટલા નંબર ઓફ સેશન્સ વધારે જરૂર પડે. બહાર થાય, ડિપેન્ડ્સ કે સિંગલ સેટઅપમાં છે કે કોર્પોરેટ સેટઅપમાં છે, કેવું હોય છે. પણ યુઝ્યુઅલી 3,000 થી 5,000 કે 10,000થી માંડીને એક સેશનનો ચાર્જ હોય. કેટલો એરિયા છે, મોટું લાખું હોય કે મોટું ટેટુ હોય તો ચાર્જ વધે. સો મે બી 20-30 હજાર એક લીઝનના કાઢવાના થતા હોય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અથવા મોટું હોય તો મે બી 50,000, મે બી વધારે. સો 20,000 થી 50,000ની રેન્જ રફલી ગણતા હોઈએ છીએ આવા રિમૂવલ માટે, જે હવે અહીંયા દર્દીઓને ફ્રીમાં થઈ શકશે.